ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આપણામાં જીરું વાવેલું છે. હવે આપણામાં એક આપણે કૂવો છે. એ કૂવામાં બધાનું માનવું એમ છે કે ભાઈ ઉપરથી પાણી જાય છે, તો આપણે આડાદાર લાવ્યા છીએ. હવે પાણીની આ બાજુ શું છે, થોડીક અસત રહે છે, એટલે થોડોક અત્યારે સાહસ કરીએ છીએ કે થોડું ઘણું પાણી આવે તો જે છે પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે. એની માટે આ જીરાનું અહીંયા પડવું છે. પહેલાં તો બતાવું જીરાનું પડવું તમને. આમાં જીરું છે બધું વાવેલું. હમણાં નિંદામણ કર્યું હતું, 2 દી જ્યાં નિંદામણ કરીને. હવે આ દાર હાલે છે, જે સાઈડો કે અમારે અહીંયા. જો હું તમને બતાવું હમણાં કઈ રીતે બધું મહેનત કરે એની. આવડા લોકોની પ્રોસેસ હોય છે એ બધું આવું સાધનો બધા પાઇપ ને બધું લાવે, એના સાધન સામગ્રી રહે બધા પકડ ને પાના ને એવી પેટી હોય. અને એક આ વસ્તુ એવું છે કે જે પાઇપ ઉતારવા માટેનું આવું બનાવેલું હોય ઈવડા લોકોએ. હવે જ્યારે ચા પીવાની મન થાય તો ભઠ્ઠો ચાર જ હોય, એમ થાય ચા પીવી છે તો ચા પીવે. હા, આ જુઓ દાર ચાલુ છે અત્યારે. આ ભાઈ બેઠો છે, હા ભાઈ. આ બધા આડા દાર એટલે કે સાઈડો હકારે છે. આપણે કવો જોઈ દેખાડો તો અંદર મહેનત કરે છે. બધી મહેનત ચાલુ છે આજ. આ એનો સાધન સામગ્રી એ બધું હાલ્યા કરે, આમને મહેનત કરે છે આવી રીતના. હવે આવડાને એમ કે પાણી આવી જાય તો સારું કહેવાય એમ. મહેનત ચાલુ છે એવી બધી. આ જીરું સારું છે, બધું ઉગી ગયું છે આમ બધું આવી રીતના. વાતાવરણ એવું છે હમણાં 2 દિવસ થયા એમ લાગે કાશ્મીરમાં ફરતા હોય એવું, જમ્મુ કાશ્મીરમાં આવી ગયા હોય ને એવું લાગે છે. એવું છે બધું વાતાવરણ. જીરું તમને હું બતાવું. આ જીરું હવે આ એક પડામાં એક ઊભો દારે છે, એ 550 પોણી 600 જેવું હોય છે. એ દેખાડું તમને. એ કે હમણાં જરૂર ન પડે પણ હવે બતાવું તમને. આ બધું જીરું છે વાવેલું. અહીંયા એક દાર છે, પાઇપ ને એવું લાગેલું છે. આમાં પાણી સારું છે, આમ પીત થાય રાખે બધું. આમાં પવન બહુ છે અત્યારે. અમે દવાનું કામ ચાલુ છે. દવાનો થોડોક છંટકાવ કરવો પડે એવું છે. એટલી બધી આપણે દવાનો ઉપયોગ નથી કરતા. આમ ઓર્ગેનાઇક ખેતી જેવું કરીએ છીએ, પણ એમાં એવું છે ખડ ને એવું બધું થાય, ઘાસ સારો થોડોક વધી જાય તો એના માટે છંટકાવ કરે છે. બાકી આપણી ખેતી શું છે, ઓર્ગેનિક ખેતી છે. ખેતીમાં શું છે બધી વાવેતર કરેલું છે. આમ હવે મહેનત કરે દારની, એ થોડુંક તમને હજી બતાવી દઉં. થોડુંક એમ થાય છે એ જોવો. પછી આગળ અમારી ચેનલમાં આવીને આવું આવતું રહેશે. તમે લાઇક કેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ આપણે વિડીયો આવા બતાવતા જ રહીશું.
જવાની કેવા ટામ બધે કવામાં નજર રાખીને ઊભા છે. એને એમ થાય ઝટ પાણી આવે. આવું છે બધું, ખેતીવાડીનો નજારો આવો છે બધો. પીત ને બધું થાય રાખે, ફોન બધું જોયા રાખે, મહેનત કરે રાખે આવી રીતના. હવે હું તમને આગળ બતાવું બીજું બધી વસ્તુ. એક વિડીયોમાં તમને હું કેળ ને એવું બતાવ્યું હતું, 4-5 કેળ ને એવું છે બધું વાવેલું. એને ટાઈમસર પાવી દઈ એટલે વાવેતર ચાલુ છે. બધું એ મોટી થઈ ગઈ છે એ બતાવું તમને. આ જો કેળ હજી ક્યાં નથી આવ્યો. હવે લૂમું આવે તો ઝૂંપડી બતાવું. ઝૂંપડી એક બ્લોકમાં મેં ઝૂંપડી બતાવી હતી તમને. હવે આ બ્લોકની અંદર ઝૂંપડી બતાવું. આ ઝૂંપડી પાણી ઊંડી. આ પડાનું તમે જે જીરું જોયું એવું સામે જ એક બીજું પડું છે, એમાંય જીરું વાવેલું છે. આ જુઓ જીરું આ જ પડાનું છે. પછી બીજા પડાનું બતાવું તમને. હજી ઉગતું આવે છે. હજી આ પડામાં જીરું છે બધું. આમ ઉગાવો સારો છે. આ બીજું પડું છે. આ રોડથી આ બાજુ આ રસ્તો છે વાડી વિસ્તારનો, એની આ સાઈડ એક બીજું પડું છે, એમાંય જીરું વાવી દીધું છે. એની બાજુમાં રીંગણી છે. આ રીંગણી બધી. હવે આ પડાની અંદર જીરું ઉગતું આવે છે બધું. આમાંય ઉગાવો તો સારો છે બધો. અમેથી પાઇપ આવે ત્યાંથી પાણી આવે છે ઉપરથી. આ બધું પીત વાયુ બધું પીત થઈ જાય એમ. આ પાલો છે સારો, એ સાઈડમાં મૂકી દઈએ એટલે શું છે વાવેતર બધું થાય ને એટલે થોડુંક સાઈડમાં રાખીએ. આ જીરું બધું ઉગી ગયું છે. આ જીરું છે લગભગ 20-25 દિવસનું થઈ ગયું છે. 25 દિવસ આસપાસ થયો છે આ જીરું. હવે 1-2 દિવસ પછી પાવાનું છે. હમણાં થોડું શું છે વાતાવરણ એવું છે તો કઈ પાતા નથી, કઈ પાવાની જરૂર હતી નહીં એટલે હજી 2 દિવસ નહીં પાઈએ, પછી પાઈ દેવું એટલે જીરું ઉપડશે. પછી મોટું જીરું થાય ને પછી વિડીયો બતાવીશ મારા બ્લોગમાં. આ બધું જીરું આ વચ્ચે આવી ગયો છે. આ બીજો પડું છે ને એની વચ્ચે. આ બધું તમે જુઓ. આમાં બધું હવે વાવેતર છે જીરું. હવે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ એ કરતા રહ્યો એટલે આગળ આવા નવા વિડીયો હું બતાવતો રહીશ. જય શ્રી રામ.